નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જે ટ્રાઈના જે નવા નિયમ આવ્યા છે એના વિશે વાત કરીશું। જે આપણે ડેઈલી આપણે જે આપણા મોબાઈલની અંદર રિચાર્જ કરીએ છીએ એના વિશે વાત કરીશું કે અત્યાર સુધી આપણને લોકોને ટેલિકોમ કંપનીઓ છે તે પછી આઈડિયા હોય, એરટેલ હોય, વોડાફોન હોય, કોઈ પણ કંપની હોય બહુ લૂંટ્યા છે। કારણ કે આપણી પાસે સાદો ફોન હોય તો પણ તમારે નેટનું રિચાર્જ કરાવવું પડતું હતું। નેટનું રિચાર્જ કરાવવું પડતું હતું અને નેટનું રિચાર્જ ન કરાવો તો તમારું સિમ જે છે ઇનકમિંગ આઉટગોઈંગ બંધ થઈ જતું હતું। અને 90 દિવસ સુધી જો તમે રિચાર્જ ન કરાવ્યું હોય તો સિમ તમારું પરમિનન્ટ બંધ કરી દીધી કંપની। અને નેટનું રિચાર્જ જે છે એ આપણે સાદા ફોનની અંદર ઉપયોગ પણ ના કરીએ છતાં પણ તમારું તે રિચાર્જ જે છે કરાવવું પડતું હતું। એનું કારણ છે કે તમારું નાનું કોઈ કંપની જે છે નાનું કોઈ રિચાર્જ હતું જ નહીં અત્યાર સુધી। પરંતુ હવે એવું નથી ચાલવાનું, કારણ કે ટ્રાઈએ આ બધા નિયમો જે છે એ બહુ ચેન્જ કરી દીધા છે। અને હવે 90 દિવસ નહીં પરંતુ 365 દિવસ સુધી જો તમે રિચાર્જ નહીં કરાવો તો પણ તમારું સિમ જે છે બંધ નહીં કરવામાં આવે, સિમ ચાલુ રહેશે। અને 365 દિવસ પછી તમારું જો રિચાર્જ નહીં કરાવો તો પછી કંપની બંધ કરી દેશે। તો શું છે A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને આ સ્કીમ ક્યારે લાગુ પડવાની છે એના વિશે પણ આપણે વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો શું છે 2025માં ટ્રાઈના રિચાર્જ રિલેટેડ નવા નિયમો, એનાથી ભારતીયોને મતલબ કે ફોન સ્માર્ટ યુઝરોને શું શું ફાયદો થવાનો છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો નિયમ અનુસાર એરટેલ, જીઓ, બીએસએનએલ અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ જે કંપનીઓ છે એને ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે। ટોપઅપ વાઉચર મતલબ કે પહેલા જે 100 રૂપિયામાં આપણે 82 રૂપિયાનો ટોક ટાઈમ મળતો હતો, 10 રૂપિયાનું વાઉચર જે આપતું હતું, 39 રૂપિયામાં મહિનો દિવસની વેલિડિટી હતી, તો આવા રિચાર્જો જે છે એ હવે કંપનીઓ, ટેલિકોમ કંપનીઓ જે છે બંધ કરી દીધા છે। જેથી કરી અને જે સાદો ફોન યુઝ કરે છે એવા લોકોને પણ અત્યારે નેટનું ડેટા યુઝ ન કરવા છતાં પણ એને ડેટાનું રિચાર્જ કમ્પલસરી કરવું પડે છે। કારણ કે એની પાસે બીજું કોઈ ઓપ્શન નથી કે જે ઓછું રિચાર્જ કરી શકે, જેમાં નેટ કોલિંગ ફ્રી હોય અથવા તો SMS ફ્રી હોય। તો આવી રીતના વાઉચર જે છે ટોપઅપ વાઉચર એ હવે કંપનીએ લોન્ચ કરવા પડશે। ટ્રાઈના નવા નિયમ મુજબ અનુસાર એરટેલ, જીઓ, બીએસએનએલ, વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓએ ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે। ટ્રાઈએ નવા નિર્દેશ જાહેર કર્યા છે જેમાં 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝરને ફાયદો થવાનો છે। આ એ યુઝર છે કે જે 2G સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે। આવા યુઝરને જે વોઇસ કોલ અને SMS જેવી પાયાની મોબાઈલ સેવાઓ પર નિર્ભર છે તેમને હંમેશા મોંઘા રિચાર્જ પ્લાન કરવાની તકલીફો પડે છે। મિત્રો, ગુજરાતની અંદર, ભારતની અંદર વાત કરીએ તો 15 કરોડ લોકો એવા છે કે જે સાદો ફોન યુઝ કરે છે, કે જેને ડેટાની કોઈ જરૂરિયાત નથી। જે મતલબ આપણા દાદા દાદી હોય તો એ ડેટાની એને કોઈ જરૂરિયાત નથી। એવા ઘણા બધા ઘરો છે કે જે બ્રોડબેન્ડ યુઝ કરે છે, કે જેમાં એ બ્રોડબેન્ડથી તેના ઘરની અંદર 5 સભ્ય હોય તો એ 5 સભ્યો બ્રોડબેન્ડનો ઉપયોગ કરીને નેટ યુઝ કરી શકે છે, પરંતુ ફક્ત એનું સિમ ચાલુ રહે એટલા માટે એ મોંઘા રિચાર્જ કરાવવા પડે છે 250 થી 300 રૂપિયાના। કે આ સ્થિતિ વચ્ચે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ 24 ડિસેમ્બરે એક નવી અપડેટ દિશા નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં દૂરસંચાર કંપનીઓને નવા નિયમોનું પાલન કરતા વ્યાજબી પ્લાન લોન્ચ કરવા પડશે। નવા નિયમ અનુસાર એરટેલ, જીઓ, બીએસએનએલ, વોડાફોન આઈડિયા જેવી તમામ કંપનીઓએ ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે। ફક્ત 10 રૂપિયાની કિંમતમાં તમને મળી શકશે। આ ઉપરાંત એક મોટી અપડેટ, ટ્રાઈએ સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી હવે પેલા આપણે સિમ જે છે એમાં રિચાર્જ ન કરાવતા તો 90 દિવસની હતી। 90 દિવસની અંદર તમારું સિમ બંધ કરી દેવામાં આવતું હતું, પરંતુ 90 દિવસથી વધારી અને હવે 365 દિવસ કરી દેવામાં આવ્યા છે। મતલબ કે એક રિચાર્જ આ કરાવ્યું છે તો એ 365 દિવસ સુધી તમે ફરી એક વખત બીજું રિચાર્જ નહીં કરાવો ત્યાં સુધી તમારું સિમ ચાલુ રહેશે। સિમ તમારું કોઈ પણ કંપની બંધ નહીં કરી શકે। હવે તમામ લોકોને મિત્રો એ પ્રશ્ન હશે કે ભાઈ આ યોજના જે છે, આ સ્કીમ જે છે, ટ્રાઈના નિયમો છે, એ બધી વસ્તુ તો અમને સમજાઈ ગઈ, પરંતુ આ નિયમો ક્યારથી લાગુ પડવાના છે? તો ક્યારથી લાગુ પડવાના છે એ તમને જણાવી દો મિત્રો, કે જે ટ્રાઈ જે છે તો એ તમામ જે ટેલિકોમ કંપનીઓ છે કે જ્યાં રિચાર્જ, મોબાઈલ રિચાર્જ ટેલિકોમ કંપનીઓ છે, એરટેલ, આઈડિયા, વોડાફોન જે પણ હોય તે, તો એને હેન્ડલ કરવા માટેની આ એક મોટી એજન્સી છે, ટ્રાઈ કરીને છે। તો એ ટ્રાઈએ જે નિયમો લાગુ પડ્યા છે તો એ તાત્કાલિક નિયમો લાગુ પાડવા માટે આ ટેલિકોમ કંપનીઓને કહ્યું છે, પરંતુ ટેલિકોમ કંપનીઓએ એની પાસે થોડો સમય માંગ્યો છે કે ભાઈ થોડા સમય અમને આપો, થોડા અઠવાડિયા આપો અમને, કારણ કે આ બધું એકસાથે બધું એડજસ્ટમેન્ટ કરવા માટે અથવા તો લોન્ચ કરવા માટે થોડું અમારે વિચાર વિમર્શ કરવો પડે, મંથન કરવું પડે, અને ત્યાર પછી અમે રિચાર્જ નવા જે છે કયા
ડિક્લેર કરવા એના વિશે થોડું અમારે મંથન કરવું પડે, એટલા માટે થોડોક સમય જોશે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાણવા મળ્યું છે કે આ જે ટ્રાયના નવા નિયમો છે તો એ ક્યારથી લાગુ થવાના છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાણવા મળ્યું છે કે આ મહિનાની 23 જાન્યુઆરી 2025, મતલબ કે આ જાન્યુઆરી મહિનો ચાલે છે 2025 નો, તો 23 તારીખે મતલબ કે 10 દિવસ પછી આ નિયમો લાગુ થઈ શકે છે. અને 10 દિવસ પછી જો ન થાય તો ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં આ નિયમો જે છે લાગુ થઈ શકે છે. જ્યારે પણ આ નવા નિયમો, નવી અપડેટ આવશે ત્યારે A to Z માહિતી સાથે એક વિડીયો અલગથી બનાવી દેવામાં આવશે અને ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવશે મિત્રો. તો આ વિડીયોને અહીં સુધી રાખીએ અને સમાપ્ત કરીએ. હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.